જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ જર્નીમાં. પહેલી વાર વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો. ચાલો જાણીએ લાખોટા લેક જામનગરનો ઇતિહાસ અને એના દર્શન. જામનગર શહેરની શોભા વધારતું આ લાખોટા લેક, એનું ગાર્ડન, પાર્ક એ પર્યટન સ્થળ તરીકે ખૂબ ફેમસ થયેલું છે. તો આપણે બધું જોઈએ અને જાણીએ. આ લાખોટા લેક રણમલ તળાવ રાજા શ્રી જામ રણમલ બીજા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અત્યારે તો પર્યટન સ્થળ તરીકે ખૂબ ફેમસ છે. આ છે એનો એરિયલ વ્યૂ. આપેલો પ્રવેશ દ્વાર. એ કેમ બંધ છે અત્યારે? જામનગરનું પ્રખ્યાત લાખોટા લેક, રણમલ તળાવ. વરસાદ ઓછો છે એટલે નહીતર તો ફૂલ ભરેલું હોય. જો એનો નજારો. આ છે આંબેડકર પાર્ક. એનો પણ વ્યૂ આપણે આખો જોઈએ. ગાર્ડન. અંદરનું ગાર્ડન ને ગ્રીનરી કેવી છે. આ આખો તળાવનો એરિયા 5 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. લાખોના ખર્ચે તૈયાર થયું હોવાથી આનું નામ લાખોટા પડ્યું. આ ઝરૂખો, આ કલાત્મક ઝરૂખા છે. આવા પછી સાંજે ફુવારાનો નજારો પણ લેશું. પછી ફુવારામાં લાઇટિંગ થશે એટલે એનો નજારો પણ લેશું. અત્યારે પક્ષીનો અહીંના ઝાડ ઉપર 75 જેટલા પક્ષીઓના રહેઠાણ છે અને પક્ષીઓના નામના ડિસ્પ્લે પણ બધે મૂકેલા છે. મોટા મોટા સોલાર પેનલના પ્લાન્ટ પણ બનાવેલા છે. જો આ ડિસ્પ્લે પક્ષીઓના, બધા પક્ષીઓના ડિસ્પ્લે આવી રીતે આ તમને મેં ટૂંકમાં બતાવ્યું. બધા પક્ષીઓના મૂકેલા છે આ સોલાર પેનલ. આ છે દેરાણી જેઠાણી મહેલ. આ સત્ય ઘટના પર રાજાએ શ્રદ્ધાંજલિ રૂપે આ બનાવેલું છે. દેરાણી જેઠાણી પાણી ભરવા જતા હતા ત્યારે જેઠાણી ડૂબી ગયા, એને બચાવવા જતા દેરાણી પણ પડી ગયા. એટલે એ સમયના રાજાએ એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ મેમોરિયલ બનાવ્યું છે. આ છે મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં જવાનો એન્ટ્રી દ્વાર. સૌરાષ્ટ્રના 4 મ્યુઝિયમ પૈકી આ મ્યુઝિયમ તેમાં સંગ્રહ કરેલી વસ્તુ સિવાય વાસ્તુકલા માટે પણ અજોડ છે. અને આ જો મ્યુઝિયમમાં જવા માટે વચ્ચે જે બ્રિજ જેવું છે ત્યાંથી આ મ્યુઝિયમ દેખાય છે, એમાં જવાનું છે. ને
આ ફરતો સિટીનો નજારો. ને આ ફરતે કલાત્મક ઝરૂખાઓ બધી જગ્યાએ છે. આ અમારો જામનગર લાખોટા લેક આનો વોકિંગ ટ્રેક છે, સિન્થેટિક વોકિંગ ટ્રેક. અહીંયા જરાય પગનો દુખાવો ના થાય તમે હાલો એટલા માટે અહીંયા જ વોકિંગ કરવા આવે છે મોટા ભાગના જામનગરના લોકો. આ વોકિંગ ટ્રેક આશરે 1 કિલોમીટર જેટલો છે અને વર્તુળાકારે છે. નાના પક્ષીના સ્ટેચ્યુ બહુ બધું જોવા મળશે. એટલો શાંતિવાળો છે આ લાખોટા લેક ગાર્ડન. જગદંબા ગાર્ડન છે. આ બાળકો માટે થોડુંક પૂછાઈ ગયું છે, એ પણ તમને હું થોડુંક બતાવી દઉં. મોટાને તો મજા આવી જાય પણ બાળકોને મજા આવી જાય એવું છે. જો હિંચકા છે, આ લોકેશન 18મી સદીમાં ભયંકર દુકાળ પડ્યો તો, વરસાદ બિલકુલ નહોતો થયો. ત્યારે એ સમયના રાજવી શ્રી રણમલજીએ લાખોટા તળાવ અને લાખોટા કોઠા કે જે અત્યારે મ્યુઝિયમ છે એનું બાંધકામ શરૂ કરાવ્યું, એટલા માટે કે લોકોને રોજીરોટી મળી રહે અને પોતાનો ધર્મ બજાવ્યો હતો. અને આ જે ગોલ્ડન સ્મારક છે એ મહારાજા શ્રી રણજીતસિંહજીનું છે, જે પ્રખ્યાત ક્રિકેટર હતા અને એના નામ પરથી ક્રિકેટમાં આજે પણ રણજી ટ્રોફી રમાય છે, એ આપણને ખબર છે બધાને. આ છે ગેટ નંબર 7 અને આ 7 નંબરના ગેટમાંથી તમે અહીંના પ્રખ્યાત બાલા હનુમાનજીના મંદિરના દર્શન કરવા હોય તો જઈ શકો છો, કે જ્યાં 62 વર્ષથી અવિરત રામધૂન ચાલે છે. પણ આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવેલો જ છે, તો એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ. પણ આ તમને દૂરથી બતાવું કે અંદરથી આપણે દર્શન કરી અને પાછા વોકિંગ કરવા અંદર આવી શકીએ, ફરવા આવી શકીએ. આપણે પાસ હોય કે ટિકિટ લીધી હોય તો એ બતાવી અને અંદર અહીંથી જવા દઈએ છે. અને મંદિરનો વિડીયો આપણે બનાવેલો જ છે આખો, એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે ખાસ જોજો, એ પણ જોવા જેવો છે. છે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર, શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત. આનો ડિટેલમાં વિડીયો આપણે છે જ ઓલરેડી. આ છે ભુજીયો કોઠો. અત્યારે તો નવીનીકરણ થઈને બહુ સરસ તૈયાર થઈ ગયો છે. એ સમગ્ર જામનગર પર દેખરેખ રાખવા માટે સંરક્ષણના હેતુથી બનાવવામાં આવ્યો છે. કચ્છની સરહદ પર નજર રહે એ રીતનું બાંધકામ થયેલું છે અને ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો પણ મૂકવામાં આવશે. આ હું મારી સખીઓ સાથે અવારનવાર આ પાર્કમાં, આ તળાવે અમે આવીએ છીએ ફરવા, એક્સરસાઇઝ કરવા. તો જો વિડિયો છે. આમ મોઢું કરી છે. આ છે તી નું બોલે. હા બસ હવે ભાઈ હાલો હાલો બધા એક્સરસાઇઝ કરવા લાખોટા ચડા. હા એને ફાઈન અહીં આખો અલગ એક્સરસાઇઝ એરિયા છે અને અલગ અલગ એક્સરસાઇઝના સાધનો છે. એ પણ જે વોકિંગ ના કરવું હોય તો એક્સરસાઇઝ પણ અહીં કરી શકે. બહુ સરસ છે આ. તો જામનગર આવો ત્યારે જરૂર મુલાકાત લેજો. અને અહીં દરરોજ સાંજના સમયે નાની એવી સંગીત સંધ્યા થતી હોય છે. અને આજે તો ગાયક શ્રી મુકેશની પુણ્યતિથિ છે,
તો એ નિમિત્તે એના ગીત પણ આપણે સાંભળશું. પણ એ પહેલાં આપણે અહીંયા જે રંગબેરંગી ફુવારા છે એને આપણે નિહાળી લઈએ અને પછી આપણે એ સંગીત સંધ્યામાં જઈએ. जो भी बैठा है ये जो मन किसी मरे का है, मन दौड़ने लगता है, अनजान आँख के पीछे, अनजान राह के पीछे, मन दौड़ने लगता है. અમે પણ થોડી એક્સરસાઇઝ કરી અને હવે આ વિડીયોને વિરામ આપવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી આપજો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.